બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે તે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે। કોંગ્રેસ એમએલએ પૂર્વ એમએલએને ઉતારશે લોકસભા ચૂંટણીમાં। કોંગ્રેસ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતારશે। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી લડશે તે નક્કી છે। જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવા માટેની તૈયારી અગાઉ દર્શાવી હતી અને હવે લગભગ એ નિશ્ચિત થઈ ગયું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર બે મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે, જેમાં એક છે જ્ઞાનીબેન ઠાકોર, જેને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી શકે છે, તો ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે। જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવાની તૈયારી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। હાલ વાવથી વર્તમાન ધારાસભ્ય છે જ્ઞાનીબેન ઠાકોર। આ તરફ વલસાડથી અનંત પટેલ, જેમને કોંગ્રેસ ટિકિટ આપશે, ધારાસભ્ય અનંત પટેલને પણ તૈયાર રહેવા માટે કોંગ્રેસે સૂચના આપી છે। મૌખિક સૂચના મળતા જ જ્ઞાનીબેન ઠાકોર અને અનંત પટેલે તૈયારીઓ શરૂ કરી દીધી છે। વલસાડ લોકસભા બેઠક ઉપર અનંત પટેલને ટિકિટ આપશે કોંગ્રેસ, તો બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી જ્ઞાનીબેન ઠાકોર, જેમને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। જોકે સત્તાવાર નામની જાહેરાત હજી સુધી નથી થઈ। પોરબંદર અથવા રાજકોટથી લલિત વસોયા ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા છે। જૂનાગઢથી હીરાલાલ જોટવા ચૂંટણી લડી શકે છે। આ સંભવિત નામ છે। અમરેલીથી પ્રતાપ દુધાત અથવા તો જેનીબેન અથવા તો તેમના પિતા વીરજી ઠુમ્મર ચૂંટણી લડી શકે છે। આ એક તર્ક છે। આ પૂર્વ ધારાસભ્ય છે વીરજીભાઈ, અને તેમને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ। ભાવનગરથી કોળી સમાજમાંથી કોઈને ટિકિટ મળી શકે છે। મહેસાણાથી બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય, જેમને ચૂંટણી લડાવાય તેવી શક્યતા છે। પોરબંદર અથવા રાજકોટથી લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય, જેઓ ચૂંટણી લડે તેવી શક્યતા છે। એટલે કે કોંગ્રેસ એવા જ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે કે જેમની લોકચાહના અન્ય નેતાઓ કરતા વધારે છે।